નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. લાયન્સ ક્લબ ગાંધીનગર ફેમના દ્વારા વર્ષના પ્રથમ દિવસે જ વૃક્ષારોપણના ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા. લગભગ 500 જેટલા વિવિધ પ્રજાતિના વૃક્ષો વાવી પર્યાવરણ સંવર્ધનમાં પોતાનો ફાળો નોંધાવ્યો. ડીસી એન્વાયરમેન્ટ લાયન પદમસિંહ હજાર રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન લાયન અંજલિબેન પુરોહિત દ્વારા સુંદર આયોજન પ્રમુખ જાગૃતિબેને વધાવ્યું હતું. પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય CRPF ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર રજપાલ સિંહ, ડીઆઈજી મેડિકલ, લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર રવિ ભૂષણ, ડોક્ટર ધનંજય, ડોક્ટર રૂપાલી તથા ડોક્ટર વિવેકાનંદ, CRPF ગાંધીનગર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત વિદ્યાલયમાં બાલવાટિકા અને ફાઉન્ડેશનલ સ્ટેજના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ ઓપન લર્નિંગ ઝોન ક્રીડાંગણ ખાતે રંગારંગ કાર્યક્રમોથી થઈ. ધોરણ 4ના વિદ્યાર્થીઓએ ડોક્ટરોની નિસ્વાર્થ સેવા અને સમાજ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન વિશે પ્રેરણાદાયી ભાષણ રજૂ કર્યું. ત્યારબાદ ધોરણ 2ના વિદ્યાર્થીઓએ ફર્સ્ટ એડ કિટનું પ્રદર્શન કરીને તેમાં રહેલા સાધનો અને તેમના ઉપયોગ અંગે માહિતી આપી. ધોરણ 3ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નિષ્ણાત ડોક્ટરો, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક ડોક્ટર તથા આરોગ્યકર્મીઓની ભૂમિકાઓનું સુંદર અભિનય, રોલ પ્લે રજૂ કરીને સ્વસ્થ જીવનશૈલી અને સમયસર સારવાર લેવાની જાગૃતિ ફેલાવી. કાર્યક્રમનું સમાપન ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી નાટકથી થયો, જેને સૌએ ખૂબ વખાણ્યું. ઉપસ્થિત ડોક્ટરોએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને ઉત્તમ રજૂઆતોની પ્રશંસા કરી તેમજ આ અર્થસભર કાર્યક્રમના સફળ આયોજન બદલ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા. તેમણે વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી અને આશીર્વાદ આપ્યા. કાર્યક્રમમાં અતિથિઓનું સ્વાગત વિદ્યાલયના પ્રાચાર્ય ડોક્ટર મમતા સિંહ દ્વારા કરવામાં આવ્યું. આભારવિધિ વિદ્યાલયની મુખ્ય શિક્ષિકા શ્રીમતી રશ્મિ જૈન બયાતી દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ પ્રાચાર્ય અને મુખ્ય શિક્ષિકાના કુશળ માર્ગદર્શન હેઠળ તથા તમામ પ્રાથમિક શિક્ષકોના હૃદયપૂર્વકના સહયોગથી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી જયેશ કેલર દ્વારા કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.